કેમ છો મિત્રો? આજે 1 થી 15 જૂનના કરંટ અફેરની ચર્ચા કરીશું જે પરીક્ષામાં આવી શકે છે. શરૂ કરીએ. 2025 નો યુએન મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? જવાબ છે અભિલાષા બરાક. હાલમાં ફીફા વર્લ્ડ કપ શરૂ થવાનો છે તો તેના યજમાન દેશો કયા કયા છે? તે છે કેનેડા, મેક્સિકો અને અમેરિકા. હમણાં રાહુલ ગાંધી કયા ટાપુની મુલાકાત પર હતા અને જેના વિશે તેમણે ખૂબ ચર્ચા પણ કરી હતી? તે ટાપુ છે અંદામાન અને નિકોબાર ટાપુઓ. હુજુક ગાજન મેળો કયા રાજ્યમાં ઉજવાય છે? તે ઉજવાય છે પશ્ચિમ બંગાળમાં. ये क्या है? ઇન્ટરનેશનલ એલ્બિનિઝમ અવેરનેસ દિવસ 13 જૂનના રોજ ઉજવાય છે. એકવાર પરીક્ષામાં આવી ચૂક્યો છે આ પ્રશ્ન. આ કેટલાક ઇમ્પોર્ટન્ટ દિવસો છે જે વારંવાર પરીક્ષામાં આવે છે. 5 જૂન જેને વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસ તરીકે ઉજવાય છે. 8 જૂન જેને વર્લ્ડ ઓશિયન દિવસ તરીકે ઉજવાય છે. 12 જૂન જેને વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર દિવસ તરીકે ઉજવાય છે. 14 જૂન જેને બ્લડ ડોનર દિવસ અને 21 જૂન જેને ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા તરીકે ઉજવવામાં આવે છે. ધ્યાન રાખજો, આમાંથી પ્રશ્ન આવી શકે છે. હાલમાં કરી બારકરની કઈ ફિલ્મ જે 10 કરોડમાં બની અને 1400 કરોડથી વધુ કમાઈ છે? મૂવીનું નામ છે ઓબ્સેશન. યાદ રાખજો, અગત્યનો છે. નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે કેટલા દિવસ પૂર્ણ કર્યા અને રેકોર્ડ બનાવ્યો? 4888 દિવસ. कुछ पूछा मैंने कुछ ઓપરેશન ડેલ્ટા હન્ટ શું છે? ઓપરેશન ડેલ્ટા હન્ટ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી અને 48 કલાકમાં તેમને ગુજરાત બહાર કાઢ્યા. તે ઓપરેશનનું નામ છે ઓપરેશન ડેલ્ટા હન્ટ. તાજેતરમાં એક તમિલ ફિલ્મ નિર્દેશક જેમનું અવસાન થયું છે, ભારતી રાજા. ફિચ રેટિંગ્સે ભારતના 25-26 ના જીડીપી વૃદ્ધિનું અનુમાન કેટલાથી ઘટાડીને કેટલું કર્યું છે? પહેલા 6.7 એમણે કર્યું હતું, જેનાથી ઘટાડીને 6.4 કર્યું છે. कुछ न कुछ तो गड़बड़ जरूर है. આરબીઆઈ મુજબ 25-26 દરમિયાન ભારતને કેટલું રેમિટન્સ મળ્યું છે? 110.47 અબજ ડોલર. ટિકટોકના સહસ્થાપક કોણ છે જેમણે એશિયાના રીચ લિસ્ટમાં મુકેશ અંબાણીને પાછળ છોડ્યા છે? તેમનું નામ છે ઝાંગ યિમિંગે. ભારતના નવા સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ બન્યા છે? તે બન્યા છે જનરલ સુબ્રમણી. इतना सन्नाटा क्यों है भाई? ઓપરેશન સિંદૂર સ્મારક પુસ્તકનું અનાવરણ થયું. પહેલો પ્રશ્ન છે કોના દ્વારા કરવામાં આવ્યું? રાજનાથ સિંહ દ્વારા કરાયું અને ક્યાં થયું? નવી દિલ્હીમાં. હાર્વર્ડ સાઉથ એશિયન એસોસિએશન 2026 ના પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી થઈ? સયાની ગુપ્તાની. તાજેતરમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. કયા દેશમાં આવ્યો? ફિલિપાઇન્સમાં. વર્લ્ડ ઓશિયન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 જૂનના રોજ.
આઈસીસી દ્વારા છે ને હમણાં એક લોર્ડ્સ ઇંગ્લેન્ડનું સ્ટેડિયમ અને ગદ્દાફી લાહોરના સ્ટેડિયમ સામે કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે ડીમેરિટ પોઈન્ટ ફટકાર્યો, પીચ અતિશય ખરાબ બનાવી હતી. તેથી અમેરિકાના કયા સ્ટેટમાં ગોળીબાર થયો? તે થયો ઓહિયોમાં. એલ નીનો શું છે? ભૂગોળનો કરંટનો સૌથી વધુ ચાલતો પ્રશ્ન જે પરીક્ષામાં આવી શકે છે. એલ નીનો એ સૌથી મોટા મહાસાગર પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વ ભાગમાં સમુદ્રના પાણીનું તાપમાન સામાન્ય કરતા વધુ ગરમ થઈ જાય ને એ ઘટનાને એલ નીનો કહે છે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે જાહેર કરાયેલું 100મું રામસર સ્થળ કયું છે? સુરહા તાલ, ઉત્તર પ્રદેશ. નોર્વે ચેસ ટુર્નામેન્ટ થઈ અને તે ટુર્નામેન્ટ એક ભારતીય જીતી છે. તેનું નામ છે આર પ્રજ્ઞાનંદ. તેણે મેગ્નસ કાર્લસનને તેના જ ઘરમાં હરાવ્યો છે ને પાછો 2 વાર. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.